બપોરે 12 વાગ્યા આસપાસ જે વાતાવરણ છે કેટલું રહેવાનું છે ત્યારે આ જે સવારે જે વાતાવરણ અહીંયા હતું તેમાં બદલાવ થયો છે એટલે કે જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન આ તમામ જગ્યાએ આ તમામ જે વિસ્તારો છે એરિયા છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે। આ બાજુ દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સુરત અને વલસાડ બાજુ એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ હજુ પણ મેઘરાજા વધુ પડતા મહેરબાન હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એ રીતે આજે પણ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે જોઈએ કે બપોર બાદ સાંજ થવા સુધીમાં કેટલો ફરક પડે છે। આપ જુઓ કે સવારે અને બપોરે જે હતો આખો માહોલ તેના કરતાં સાંજે બદલાઈ ગયો છે। અહીંયા સુરત અને તેની આજુબાજુ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ વલસાડ બાજુ પણ પુષ્કળ વરસાદ છે, વડોદરા બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને દાહોદ અને તેની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે ધોધમાર વરસાદ પડે તેવું દ્રશ્ય સાંજના સમયનું અહીંયા જોવા મળી રહ્યું છે। સાથે જ ભાવનગર અને તેની આજુબાજુનો આખો જે આ વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે તેવું પણ ચિત્ર વિંડી દ્વારા જોવા મળી રહ્યું છે। થાન આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે, જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, દ્વારકા બાજુ પણ છે, જૂનાગઢ બાજુ પણ વરસાદ છે। પરંતુ આ જે વિસ્તાર છે ભાવનગરથી લઈને ઉના સુધીનો અને આખો આ સંપૂર્ણ વિસ્તાર જે આપ જોઈ રહ્યા છો પુષ્કળ વરસાદની આ નિશાની જોવા મળી રહી છે। આવતીકાલે વડોદરામાં પણ સાંજના સમયે વરસાદ પડશે, કારણ કે આખો જે વિસ્તાર છે દાહોદ, વડોદરા, સાથે જ સુરત, વલસાડ અને છેક નંદુરબાર સુધીનો આખો જે આ પટ્ટો છે તેમાં પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે। તો જે રીતે બાકીના જે શહેરો છે ને બાકીનું જે ગુજરાતનું હવામાન છે તે ક્લિયર રહેશે। અમદાવાદમાં સાંજે પણ વરસાદ નહીં પડે તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ વડોદરામાં વરસાદ પડશે અને સુરતમાં અને વલસાડમાં પણ વરસાદ પડશે। ઘણી જગ્યાએ પુષ્કળ વરસાદ પડશે તેવું પણ જોવા મળી રહ્યું છે। હવે આપણે જોઈએ કે રાત સુધીમાં આમાં કેટલો બદલાવ આવે છે। તો રાત સુધીમાં જે બદલાવ છે તેમાં કોઈ વધારે ફરક નથી દક્ષિણ ગુજરાતમાં, કારણ કે જે રીતે આગાહી થઈ હતી તે જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ પડતા મહેરબાન જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે સાંજના સમયે અહીંયા જે આપણે માહોલ જોયો હતો તે ભાવનગર બાજુ પુષ્કળ વરસાદ છે, સાથે જ સુરત અને વલસાડ બાજુ પણ પુષ્કળ વરસાદ છે। એટલે કે સુરત મેઘરાજા સુરતને ગમરોળે તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે સાંજથી લઈને રાત સુધીમાં સુરતમાં વધુ વરસાદ પડે તેવું વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે। એટલે કે આ તમામ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો આ તમામ જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યું છે, સાથે જ દાહોદ બાજુ પણ વરસાદ છે। બાકીના જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં ક્યાંય મેઘરાજાને વરસવાનું મન ન હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાત જે છે તેમાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસશે। એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવું વિંડીના માધ્યમથી ચોક્કસથી કહી શકાય। તો આ જ રીતે અમે આપને અપડેટ આપતા રહીશું, વરસાદની અપડેટ હોય કે સમાચારની અપડેટ હોય અમે સતત આપને અપડેટ આપતા રહીશું। અમારી સાથે આપ જોડાયેલા રહેજો।